हेलो दोस्तों, वेलकम टू ट्रांजेक्ट क्लासेस। तो फ्रेंड्स, आशा રાખું છું તમે બધા મજામાં છો, મસ્ત છો। હવે ટૂંક સમય પહેલાં જીપીએસસીએ એક એક્ઝામ લીધેલી હતી, અસિસ્ટન્ટ એન્જિનિયર ક્લાસ 2 જીએમસી, એટલે કે ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન માટે જે ભરતી બહાર પડેલી હતી એની ટેકનિકલ ને નોન ટેકનિકલની એક્ઝામ લેવાયેલી હતી, બરાબર। તો આવનારી પરીક્ષા માટે આપણને આઈડિયા આવે કે ભાઈ કયા સબ્જેક્ટમાંથી કયા ટોપિકમાંથી કેટલા કેટલા ક્વેશ્ચન પૂછાય છે, તો આપણને બેઝિક આઈડિયા રહે કે ભાઈ હવે નેક્સ્ટ તૈયારી કેવી રીતના આપણે કરવી જોઈએ, કયા સબ્જેક્ટ ઉપર વધારે વેટેજ આપવું જોઈએ, બરાબર। તો એટલે એના માટે આપણે આ પેપર એનાલિસિસનો પહેલો વિડીયો બનાવ્યા છે। એક પેપરનું એનાલિસિસ અહીંયા કરેલું છે, મારી પાસે જેટલા પણ જીપીએસસીના જૂના પેપર હશે બધાયનું આપણે એનાલિસિસ કરી નાખશું, બરાબર। એટલે બેઝિક તમને આઈડિયા રહી કે ભાઈ મારે આ સબ્જેક્ટ આ ટોપિક ઉપર વધારે ધ્યાન દેવાની જરૂર છે, બરાબર। હવે અહીંયા જેટલા જે સિલેબસ વાઇઝ છે એ બધાય ટોપિક મેં અહીંયા લખેલા છે, ભાઈ કેમાંથી કેટલા ક્વેશ્ચન પૂછાયેલા છે, બરાબર। વન બાય વન આપણે જોતા જઈએ। સૌથી મહત્વની વસ્તુ તો કે જીપીએસસી ઇલેક્ટ્રિકલ અસિસ્ટન્ટ ક્લાસ 2નું પેપર છે, 31 નંબરની એની જે આપણે શું કહેવાય પોસ્ટ કોડ હતો, બરાબર। પોસ્ટ કોડ છે 31/2024-25, ઓકે। જીએમસી માટે ભરતી બહાર પડી હતી હમણાં એકાદ મહિના પહેલાં જ, 1-1.5 મહિના પહેલાં જ એનું પેપર લેવાયેલું હતું, ઓકે। સૌથી પહેલાં તમે જુઓ સબ્જેક્ટ આપણો બેઝિક ઇલેક્ટ્રિકલ જે કહીએ છીએ અથવા સર્કિટ એન્ડ નેટવર્ક કયો, ખાલી નેટવર્ક કયો, આ બધાયમાંથી ટોટલ 20 ક્વેશ્ચન પૂછાયેલા છે, બરાબર। એક વસ્તુ અહીંયા ખાસ ધ્યાન દઈ દઉં કે અમુક બની શકે એક બે સબ્જેક્ટની અંદર શું છે કે કોમન ટોપિક થતા હોય, જેમ કે પાવર ફેક્ટરવાળા છે તો એ ઘણી વખત છે ને મશીનમાં, પાવર સિસ્ટમમાં, બેઝિક ઇલેક્ટ્રિકલમાં ત્રણેયની અંદર કોમન લાગુ પડતા હોય, તો એકાદ ટોપિક એકાદ ક્વેશ્ચન થોડાક આગળ પાછળ થઈ શકે, એટલે 99% સુધી છે ને બધું સાચું છે। તમને એવું લાગે કે ભાઈ તમે કદાચ કોઈ વિદ્યાર્થી એનાલિસિસ કરે તો એ લઈને એમ થાય કે ભાઈ એના લોગમાંથી 4 ક્વેશ્ચન પૂછાયેલા છે, મેં અહીંયા 3 લખેલા છે, એકાદ ક્વેશ્ચનની ઉપર નીચે થઈ શકે, બરાબર। બાકી 99% સુધી પરફેક્ટ મેં એક બે વખત ચેક કરીને ક્વેશ્ચન અહીંયા લખેલા છે, ભાઈ આટલા ક્વેશ્ચન પૂછાયેલા છે, બરાબર। એટલે ઇલેક્ટ્રિકલમાં આપણું બેઝિક ઇલેક્ટ્રિકલ કે સર્કિટ એન્ડ નેટવર્ક કયો, બરાબર। તો એનો મતલબ એમાંથી 2 પોર્ટ નેટવર્કમાંથી ક્વેશ્ચન પૂછાયેલો છે, ઓકે। તો એ બધાય ક્વેશ્ચન જે છે એ તમારે તૈયાર કરવા જોશે। 20 ક્વેશ્ચન પૂછાયેલા છે, સારું એવું વેટેજ છે, બરાબર। 200 માર્કની આપણી એક્ઝામ હતી, એમાંથી 20 ક્વેશ્ચન ખાલી આપણા બેઝિક ઇલેક્ટ્રિકલ નેટવર્કના। એના પછી તમે જો ઇલેક્ટ્રિકલ મશીન, હવે ઇલેક્ટ્રિકલ મશીનની અંદર 25 ક્વેશ્ચન પૂછાયેલા છે, બરાબર। એટલે 20 ને 25 ટોટલ તમારું વેટેજ કેટલું થઈ ગયું? 45 માર્કનું વેટેજ થઈ ગયું। 200માંથી 45 માર્ક તો આપણને કેમાં મળ્યા? તો 2 સબ્જેક્ટે કવર કરી લીધા, બરાબર। એટલે ઇલેક્ટ્રિકલ મશીનની અંદર તમે જોશો તો ભાઈ ટ્રાન્સફોર્મરનું વેટેજ વધારે છે, ટ્રાન્સફોર્મર છે, ત્યાર પછી સિંક્રોનસ મોટર, અલ્ટરનેટર, ઇન્ડક્શન મોટર, દાખલાય પૂછેલા છે, બરાબર। એક પેપરનો વિડીયો બનાવેલો છે, મતલબ 25-30 MCQ લીધેલા હતા। જેવો સમય મળતો જશે એ પ્રમાણે હું આગળ પેપરનું સોલ્યુશન કરાવતો જઈશ, એટલે તમને આઈડિયા આવતો જાય, ઓકે। એટલે ઇલેક્ટ્રિકલ મશીન ટોટલ 25 ક્વેશ્ચન પૂછાયેલા છે, ડન। એના પછી તમે જો પાવર સિસ્ટમ, હવે પાવર સિસ્ટમની અંદર જનરેશન, ટ્રાન્સમિશન, ડિસ્ટ્રીબ્યુશન બધું આવી ગયું, સ્વિચ ગેર પ્રોટેક્શન આવી ગયું। એ ઉપરાંત HVDC સિસ્ટમનો એક અલગ ટોપિક સિલેબસમાં આપેલો છે, બરાબર। HVDC ટ્રાન્સમિશન સિસ્ટમ બધાય થઈને સૌથી વધારે હાઈએસ્ટ 55 ક્વેશ્ચન પૂછાયેલા છે। આ HVDC સિસ્ટમ ને પાવર સિસ્ટમ, જેમાં આપણે તમે જુઓ તો બેઝિક પાવર સિસ્ટમ જેમ કે સોલાર ને વિન્ડ આની અંદર જ આવી જાય છે, જનરેશનની અંદર જ મેં સોલાર ને વિન્ડ લઈ લીધું છે, તો સોલાર વિન્ડના ક્વેશ્ચન, થર્મલ પાવર સ્ટેશન, ન્યુક્લિયર પાવર સ્ટેશન, બરાબર। ત્યાર પછી હાઇડ્રો પાવર સ્ટેશન, એ ઉપરાંત તમે જનરેશન છે, ટ્રાન્સમિશન આવી ગયું, ઇકોનોમિક ઓફ પાવર જનરેશન, ડિસ્ટ્રીબ્યુશન આવી ગયું, સ્વિચ ગેર પ્રોટેક્શન એટલે કે ફ્યુઝ છે, સર્કિટ બ્રેકર છે, આઇસોલેટર છે, એના ક્વેશ્ચન, પ્રોટેક્શન સિસ્ટમના ક્વેશ્ચન આવી ગયા, બરાબર। એ ઉપરાંત HVDC ટ્રાન્સમિશન સિસ્ટમ, હવે HVDC ટ્રાન્સમિશન સિસ્ટમમાં કેવું થાય, અમુક ક્વેશ્ચન છે ને એના જે છે એ પાવર ઇલેક્ટ્રોનિક્સને રિલેટેડ થાય, બરાબર। કે એમાં અમુક ક્વેશ્ચન એવા હોય કે HVDC ટ્રાન્સમિશન સિસ્ટમની અંદર થોડુંક પાવર ઇલેક્ટ્રોનિક્સ લાગુ પડે છે, તો એ ટોટલ બધાય થઈને 55 MCQ 55 ક્વેશ્ચન થયા। તો હવે આ ત્રણને તમે ગણતરી કરો, ભાઈ 45 આ થયા, 55 આ થયા, તો 3 જે સબ્જેક્ટ છે એ 100 માર્ક તમારા કવર કરી લીધા, બરાબર। 55 અને 45 100 માર્ક આ 3 મેઇન વિષયે કવર કર્યા, બરાબર। તો અહીંથી તમને આઈડિયા આવે કે ભાઈ આપણે આ 3 વિષય તૈયાર કરવા કેટલા મહત્વના છે, બેઝિક વસ્તુ, બરાબર। હવે કયા લેવલના તૈયાર કરવા એ પેપર એનાલિસિસ આપણે જોવું પડે, કેવા લેવલના ક્વેશ્ચન પૂછાય છે, પણ જનરલી તમે આમાં જો HVDC સિસ્ટમના અમુક ક્વેશ્ચનને બાદ કરો તો તમે આ વ્યવસ્થિત રીતે તૈયારી કરેલી હોય, બરાબર, તો આમાંથી તમે 70-75 સુધી આરામથી આપણને આવી જાય, ઓકે। કારણ કે આ 3 વ્યવસ્થિત રીતે જો તમે તૈયાર કરેલા હોય તો 100 માર્કનું તો ખાલી અહીંયા તમે જુઓ તો ટોટલ 100 માર્ક કવર કરી લીધા 3 જ વિષય। એના પછી મેં ડિજિટલ ઇલેક્ટ્રોનિક્સ રાખ્યું છે, 10 ક્વેશ્ચન પૂછેલા છે, ડિજિટલ ઇલેક્ટ્રોનિક્સમાંથી 10 ક્વેશ્ચન પૂછેલા છે, ગેટના છે, પછી અલગ અલગ આપણે કન્વર્ઝનમાંથી બીજે આપણે જેમ કે હાફ એડર, ફૂલ એડર છે, બરાબર, પછી મલ્ટીપ્લેક્સર છે, ડીમલ્ટીપ્લેક્સર ને એવા ઘણા બધા ક્વેશ્ચન છે પેપરની અંદર, બરાબર।
તો એ તમે અહીંયા જુઓ 10 ક્વેશ્ચન એના પૂછાયેલા છે. એનાલોગ ઇલેક્ટ્રોનિક્સના 3 ક્વેશ્ચન કવર કરેલા છે, બરાબર. 3 ક્વેશ્ચન છે એટલે આમ જોઈ શકાય કે ભાઈ વેટેજ ઓછું છે. બીજા પેપરો જોઈ પછી આઈડિયા આવે કે ભાઈ એમાં વેટેજ વધારે છે ઓછું છે. 3 ક્વેશ્ચન એનાલોગ ઇલેક્ટ્રોનિક્સ. કંટ્રોલ સિસ્ટમ 14 ક્વેશ્ચન પૂછાયેલા છે, બરાબર. કંટ્રોલ સિસ્ટમની અંદર તમે જુઓ તો બેઝિક, ઓપન લૂપ, ક્લોઝ લૂપ, બેઝિક ક્વેશ્ચનથી લઈને હાઈ લેવલના પણ ક્વેશ્ચન પૂછાયેલા છે, બરાબર. આરએચ ક્રાઇટેરિયામાંથી પણ ક્વેશ્ચન પૂછાયેલા. એટલે જો તમને કંટ્રોલ સિસ્ટમ સારું આવડતું હોય તો એ તમે અહીંથી કવર કરી શકો છો, અથવા ન આવડતું હોય તો નેક્સ્ટ પરીક્ષાઓ માટે તમારે કવર કરવું પડે, કારણ કે 14 માર્ક છે તો 14 માંથી 5-7 માર્ક સુધી તો આપણે લઈ જવું જ પડે. એટલું તો કંટ્રોલ સિસ્ટમ આપણને આવડતું હોવું જરૂરી છે, બરાબર. અને ઇઝી સબ્જેક્ટ છે, થોડીક મહેનત કરીએ તો આની અંદર આપણે કવર કરી શકીએ. સિગ્નલ્સ એન્ડ સિસ્ટમ 9 ક્વેશ્ચન પૂછાયેલા છે, બરાબર. સિગ્નલ એન્ડ સિસ્ટમ છે તો આની અંદર આપણે ટોટલ 9 ક્વેશ્ચન પૂછાયેલા છે. સિગ્નલ્સ જેમ કે બેઝિક જ ક્વેશ્ચન છે, બહુ અઘરા નથી, બરાબર. પણ સેમ્પલિંગમાં ને પણ જેને ખાવ વાંચું જ ન આવડતું ન હોય તો એ વિદ્યાર્થી મિત્ર માટે થોડુંક અઘરું થઈ જાય. 9 ક્વેશ્ચન છે પણ વેટેજ આટલું છે, બરાબર. આ 14 માર્કનું, આ 9 માર્કનું. ઇલેક્ટ્રોમેગ્નેટિક ફિલ્ડ થિયરી 7 ક્વેશ્ચન છે. હવે આની બેનિફિટ એ છે કે ભાઈ જો ક્વેશ્ચન ભલે 7 પૂછાયેલા છે, બરાબર, પણ મેઇન વસ્તુ એ છે કે થોડુંક તમે તૈયાર કરો ને બેઝિક વસ્તુઓ, તો તમે આ EMFTના ક્વેશ્ચન સોલ્વ કરી શકો. જ્યારે તમે સિગ્નલ એન્ડ સિસ્ટમની અંદર તમે જોવા જાવ ને તો એમાં ઘણા બધા તમારે અમુક ક્વેશ્ચનમાં ફેરફાર થઈ જાય, અમુક દાખલાઓ પૂછાયેલા છે, તો એ આપણે છે ને એક ટોપિક તૈયાર કરેલો હોય સિગ્નલ સિસ્ટમ, તો તમારે કરવું પડે. આની અંદરથી મેં ક્વેશ્ચન જોયા તો એવા બેઝિક તમે જે રૂલ્સ ને સિમ્પલ તમે તૈયાર કરેલું હોય તો તમે આનો આન્સર આપી શકો EMFTનો, બરાબર. 7 માર્ક છે, 9 માર્ક છે, એટલે વેટેજ આમ બહુ આગળ પાછળ એટલું નથી કે ભાઈ આનું વધારે આનું ઓછું, પણ આમ જોવા જાય તો આ ટોપિક તમને થોડુંક ઇઝી લાગી શકે, ઓછા ટોપિકમાં વધારે કરી માર્ક આવી શકે, જ્યારે આમાં ઘણા બધા ટોપિક આપણે તો કવર કરવા પડે, બરાબર. એટલે આ ટોટલ 8 વિષય થયા. 8 વિષયની અંદર તમે જુઓ કે બરાબર, તો અહીંથી આપણે ડિજિટલના 10 ક્વેશ્ચન, 10 ને 3 13 માર્ક, 13 ને 14 એટલે 28 ને 27 ને અહીંયા તમે કેટલા થયા 9 માર્ક એટલે 36 થઈ ગયા, બરાબર. 36 ને 7 36 ને 7 કેટલા થાય છે, બરાબર. તો 36 ને 7 એટલે આપણે ટોટલ 43 માર્ક અહીંયા કવર થયા, એટલે ટોટલ 143 માર્ક અહીંથી કવર થાય છે, બરાબર. હવે એના પછી તમે જો માઇક્રો પ્રોસેસર છે તો 12 ક્વેશ્ચન પૂછાયેલા છે માઇક્રો પ્રોસેસરના, બરાબર. અને બહુ સારા એવા ક્વેશ્ચન પૂછાયેલા છે, કારણ કે એક તો ઇલેક્ટ્રિકલના વિદ્યાર્થી મિત્રો હોય તો માઇક્રો પ્રોસેસર બહુ આપણને આવડતું ન હોય, અને એમાં એ લોકોએ છે ને પ્રોગ્રામમાંથી અલગ જે આપણે એમ કહેવા જાય કે લોકેશન ને બધું છે ને એ પૂછેલા છે, બરાબર. એડ્રેસ, લોકેશન ને આંતે ને બધું, તો એમાં ક્વેશ્ચન મેં વાંચ્યા તો એ થોડાક અઘરા લાગી શકે. 2 થી 4 ક્વેશ્ચનને બાદ કરતા ઘણા બધા ક્વેશ્ચન એવા છે કે ઓલમોસ્ટ ક્વેશ્ચન એવા છે જે આપણા માટે અઘરા છે, બરાબર. કારણ કે આપણે પોતાને એટલું બધું માઇક્રો પ્રોસેસર ન આવડતું એટલે આપણને મેઇન વસ્તુ એ છે કે આપણે તૈયારી એટલું બધું ન કરવું હાઈ લેવલનું, અને આપણે એનો વેટેજ ન આપતા હોય માઇક્રો પ્રોસેસરને, બરાબર. તો આ આપણા માટે અઘરું થઈ શકે માઇક્રો પ્રોસેસર, કે ભાઈ 12 ક્વેશ્ચન પૂછાયેલા છે, એમાંથી 2-4 ક્વેશ્ચન જ આપણે આન્સર આપી શકીએ, બાકી બધા એવા ક્વેશ્ચન છે કે મેમરી લોકેશન ને એ બધામાં પ્રોબ્લેમ આવી શકે, બરાબર. એટલે જેને સારા લેવલનું તૈયાર કર્યું હોય તો એને વાંધો ન આવે, બાકી બધાને પ્રોબ્લેમ આવવાની શક્યતા ખરી, બરાબર. 3-4 ક્વેશ્ચનને બાદ કરતા બધા ક્વેશ્ચન છે એ ટફ ક્વેશ્ચન છે. ઇલેક્ટ્રિકલ એક્ટ રૂલ્સ પોલિસી, બરાબર. હવે આ એક ટોપિક છે સિલેબસની અંદર, તો કે ભાઈ ઇલેક્ટ્રિસિટી એક્ટ છે, પછી રૂલ્સ છે, પોલિસીસ છે, એમાં સોલાર વિન્ડની પોલિસીસ, એ બધાય ભેગા કરીને મેં અહીંયા કરેલા 16 ક્વેશ્ચન પૂછાયેલા છે, બરાબર. ઇલેક્ટ્રિસિટી એક્ટ ને રૂલ્સના એ બધા થઈને ટોટલ 16 ક્વેશ્ચન છે. હવે આ બધા માટે તમારે શું કરવું પડે, તો કે ભાઈ પોલિસીસ ને એવું બધું અલગ કરવું પડે, અથવા જૂના પેપર્સ ને એ બધું તમારે એના જે પોલિસીસના જે ક્વેશ્ચન છે ને એ બધા તમારે તૈયાર કરવા પડે, કારણ કે આ બધું તો આલો ક્યાંક ને ક્યાંક આપણી પાસે કોઈ મટીરિયલ મળી જ જશે, પણ મેઇન વસ્તુ છે રૂલ્સના ને એના કોઈ મટીરિયલ્સ નથી હજી સુધી કાંઈ, એટલો બધો કાં તો રૂલ્સ બધા તૈયાર કરવા પડે ને એના પ્રમાણે આપણે જોવું પડે, બરાબર. પોલિસીસ નવી આવતી રહેતી હોય તો એમાંથી ક્વેશ્ચન પૂછી લીધેલા છે, તો એ કદાચ આપણે ધ્યાનમાં ન હોય, કારણ કે કરંટ ટ્રેન્ડ્સ જે ઇલેક્ટ્રિકલમાં જે નવું આવે છે એ તો આપણે તૈયાર કરતા જ નથી, બરાબર. તો એટલે આ ટોપિક એ આપણા માટે થોડોક ટફ થઈ શકે. ભાઈ 16 ક્વેશ્ચન છે, બરાબર. બની શકે 1-2 ક્વેશ્ચન આગળ પાછળ થતા હોય, બરાબર. 16 ક્વેશ્ચન છે એટલે એ આપણા માટે એમ કહી શકાય કે ભાઈ થોડોક ટફ પણ તૈયાર કરવો પડે હવે એમ છે, કારણ કે ભાઈ 16 માર્કનું વેટેજ ધરાવે છે. બની શકે નેક્સ્ટ એક્ઝામની અંદર વધારે પણ લઈ શકે, આનાથી ઓછું પણ કરી શકે છે. એટલે જૂના પેપર્સના એનાલિસિસ કરી જે એક ક્વેશ્ચન જોઈને આપણે જોવું પડે ભાઈ ક્યાં ક્વેશ્ચન. હવે એવું નથી કે ભાઈ ઇન્ડિયાનું પાવર જનરેશન કેટલું છે, બરાબર. એ ક્વેશ્ચન તો હવે ચવાઈ ગયો, એટલે એ તો એટલો બધો પૂછતા નથી. હવે તો ભાઈ સોલાર વિન્ડ ને બધામાંથી પોલિસીસમાંથી અલગ ક્વેશ્ચન તમે જોશો પેપરની અંદર તો તમને આઈડિયા આવશે. પછી ઓડિટના ટોટલ 7 ક્વેશ્ચન છે, બરાબર. તો આની અંદર છે ને ઓડિટની અંદર તમે જુઓ તો ભાઈ પાવર ફેક્ટર ઇમ્પ્રુવમેન્ટ આવી જાય, તો એ બધા ક્વેશ્ચન તમે બેઝિક ઇલેક્ટ્રિકલની અંદર લઈ લીધા છે. તો ઓડિટ જે અલગ વસ્તુઓ છે તો એના ટોટલ 7 ક્વેશ્ચન અહીંયા કવર કરેલા છે. સિંકિંગ ફંડ મેથડ છે, બરાબર. ડેપ્રિસિએશનની જે મેથડો છે એ બધામાંથી અમુક નાના આવા ક્વેશ્ચન છે
જે ટોટલ થઈને 7 ક્વેશ્ચન બને છે. પછી વાયરિંગ સબ્જેક્ટ છે એમાં તમે જુઓ 3 ક્વેશ્ચન છે એટલે આની અંદર ઇલ્યુમિનેશન લાગુ પડી જાય બરાબર. હવે ઇલ્યુમિનેશન આમ જોવા જાય તો કદાચ તમે ઓની અંદર કવર કરી શકો છો પાવર સિસ્ટમના યુટિલાઇઝેશનની અંદર. પાયા મેં વાયરિંગમાં 3 ક્વેશ્ચન લખેલા છે બરાબર. એના પછી તમે જુઓ પાવર ઇલેક્ટ્રોનિક્સ તો કે 19 ક્વેશ્ચન છે બરાબર. પાવર ઇલેક્ટ્રોનિક્સની અંદર ટોટલ તમારા 19 ક્વેશ્ચન પૂછાયેલા છે. તો સેમ એઝ ઇટ ઇઝ તમારા બેઝિક ઇલેક્ટ્રિકલની હારે વેટેજ ધરાવે છે બરાબર. અને એમાંય જો HVDC હારે કમ્પેર કરીએ તો કદાચ આ વેટેજ થોડુંક વધી જાય કારણ કે HVDCની અંદર થોડાક એવા ક્વેશ્ચન છે જે પાવર ઇલેક્ટ્રોનિક્સને ટચ થાય છે પણ મેં એને પાવર સિસ્ટમમાં કવર કરી લીધા છે કારણ કે એમાં પાવર સિસ્ટમ લિંક ને બધું સબસ્ટેશન ને બધું આવે છે એટલે. તો પાવર ઇલેક્ટ્રોનિક્સનું વેટેજ તમે જુઓ ટોટલ 19 માર્કનું છે બરાબર. તો આ બધાયથી તમને આઈડિયા આવે કે ભાઈ કેટલું તમારે કવર કરવું જરૂરી છે બરાબર. હવે સૌથી મહત્વની વસ્તુ છે કે ભાઈ વધારે ને વધારે શું આપણે વાંચવું નેક્સ્ટ પરીક્ષાઓ માટે તો કે ભાઈ બેઝિક ઇલેક્ટ્રિકલ તો આપણું તૈયાર હોવું જોઈએ. બેઝિક ઇલેક્ટ્રિકલ, મશીન, પાવર સિસ્ટમ આ 3 વિષય તો મોસ્ટ IMP છે. 100 માર્ક કવર કરી લીધા આને બરાબર. પછી તમે ડિજિટલ ઇલેક્ટ્રોનિક્સમાં જાઓ. ડિજિટલ ઇલેક્ટ્રોનિક્સ પછી તમે પાવર ઇલેક્ટ્રોનિક્સમાં ઉતરો. ડિજિટલ ઇલેક્ટ્રોનિક્સ એટલે કહું છું કે ઇઝી છે બરાબર. તો એ થોડું વ્યવસ્થિત તૈયાર કરી લો ને તો એ તમને અહીંયા 10 માંથી બની શકે 7 માર્ક સુધી તમે કવર કરી શકો છો. પછી અહીંયા તમારે પાવર ઇલેક્ટ્રોનિક્સમાં ઉતરો. પાવર ઇલેક્ટ્રોનિક્સ કરવું જ પડશે હવેની પરીક્ષાઓ માટે. જો તમે GPSC પાસ કરવી હોય તો અને બીજી કોઈ પણ એક્ઝામની તમે તૈયારી કરો તો બધી જગ્યાએ આ લાગુ પડે જ છે એટલે કામ તો આવવાનું જ છે. પછી તમે કંટ્રોલ સિસ્ટમમાં આવો બરાબર. કંટ્રોલ સિસ્ટમ તૈયાર કરો એટલે એ તમારા 14 માર્કનું થયું. કંટ્રોલ સિસ્ટમ એ ઇઝી છે બરાબર. તો વ્યવસ્થિત રીતે તમે થોડુંક તૈયાર કરો, થોડાક દિવસો 15-20 દિવસ એને વ્યવસ્થિત રીતે આપો તો તમારું કામ થઈ જાય. 14 માંથી 8-10 માર્ક તમે કવર કરી શકો એટલું થઈ જાય બરાબર. એટલે પહેલા 3 મેઇન વિષય, પછી ડિજિટલ, પછી પાવર ઇલેક્ટ્રોનિક્સ, પછી કંટ્રોલ, પછી સિગ્નલ ને EMFT એમાં જવાય બરાબર. આ બધાય માટે શું કરાય તો કે ભાઈ આ બધાય માટે આ તો બેઝિક આપણા જે છે તો આ તમે JB ગુપ્તાની બુકો તો બીજી કોઈ પણ બુકો જે મેં રિકમેન્ડેડ કરેલી છે તો એવી બુકોમાંથી કરો તો તમારું કામ થઈ જાય એમાંથી બરાબર. એક્ટ માટે તમારે જૂના પેપર્સ બધાય પેપર એનાલિસિસ કરીને કોઈ એક ડેટા તમારે બનાવવો પડે. ઓકે, તો આ મેં એક પેપરનું એનાલિસિસ કર્યું જેથી તમને આઈડિયા આવે ભાઈ કેટલા ક્વેશ્ચન ક્યાંથી પૂછાયેલા છે બરાબર. નેક્સ્ટ લેક્ચરની અંદર અથવા બીજા કોઈ પણ જે પેપર હશે એનું પણ એનાલિસિસ હું કરતો જઈશ. એટલે આવી રીતના 4-5 પેપરનું એનાલિસિસ કરી નાખી તો તમને આઈડિયા આવે કે ભાઈ ક્યાં આપણા ટોપિક અથવા કયા વિષય ઉપર આપણે વધારે ભાર આપવું જોઈએ. ઓકે, આમાં કાંઈ પણ ક્વેશ્ચન હોય તમે કમેન્ટ કરી શકો છો તો પર્સનલ મેસેજ કરજો. ઓકે, થેન્ક યુ ફ્રેન્ડ્સ.